નમસ્કાર. આજના ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે. આજે આપણે વિસાવદરની શ્રી અંધ વિદ્યાર્થી ભુવન સંસ્થા પર વાત કરીશું. ખાસ કરીને ત્યાંના આચાર્ય મગનલાલ ભેસાણીયાએ લખેલા એક લેખ પર. આ લેખ સંસ્થાના બે મુખ્ય ટ્રસ્ટીઓ પ્રમુખ શ્રી પ્રતીકભાઈ ચોલેરા અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ ગણાત્રા એમના યોગદાન વિશે છે. આપણો હેતુ એ સમજવાનો છે કે આચાર્યની નજરમાં આ બે વ્યક્તિઓ સંસ્થા માટે આટલા મહત્વના કેમ છે. આ લેખ આપણને એમના નેતૃત્વ પર એક અંદરની દ્રષ્ટિ આપે છે એમ કહી શકાય. તો ચાલો થોડું ઊંડા ઉતરીએ. આ સંસ્થા ખબર છે 1 માર્ચ 1946માં મથુરબાપા ચોલેરાએ સ્થાપેલી અને લેખ કહે છે કે એમના પુત્ર પ્રતીકભાઈ અને શાંતિભાઈ એ વારસો સરસ રીતે જાળવી રહ્યા છે. કે લેખક ખાલી એમના કામ ગણાવતા નથી પણ એમના વ્યક્તિત્વ એમની પર્સનાલિટી પર પણ ફોકસ કરે છે. જેમ કે પ્રતીકભાઈ ચોલેરા જે સ્થાપકના પુત્ર છે એમના માટે લખ્યું છે કે પિતાનું સ્વપ્ન સાકાર કરવા એ પ્રતિબદ્ધ છે અને એમના માટે ધીરગંભીર, મૃદુભાષી, શાંત સ્વભાવ જેવા શબ્દો વાપર્યા છે. એટલે કદાચ આચાર્ય એવું કહેવા માંગે છે કે આવી સંસ્થા ચલાવવા માટે જે સ્થિરતા જોઈએ ને એ એમનામાં છે. હા, અને એમની સેવાને અનેરી, અનોખી અને અમૂલ્ય પણ કહી છે. એટલે ખૂબ જ મહત્વની ગણે છે. હવે શાંતિભાઈ ગણાત્રાની વાત કરીએ તો લેખ કહે છે કે એમના જોડાવાથી સંસ્થાને જાણે નવો શણગાર મળ્યો. આ નવો શણગાર શબ્દ જ આમ ઘણું કહી જાય છે. કદાચ કોઈ નવી ઉર્જા આવી હશે. ચોક્કસ, કોઈ નવી દિશા, નવો વેગ મળ્યો હશે. હા, અને લેખ એ પણ નોંધે છે કે તેઓ બીજી ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલા છે, પણ છતાં આ અંધશાળાને એમણે અનેરો વેગ આપ્યો છે. એ ખાસ વાત છે. બરાબર. અને લેખક શાંતિભાઈની દીર્ઘદૃષ્ટિ અને અનોખી સૂઝની બહુ પ્રશંસા કરે છે. એમને અંધ બાળકો માટે પ્યારા પણ કહ્યા છે. આ બતાવે છે કે આચાર્યની દૃષ્ટિએ એમનું કામ ખાલી વહીવટી નથી, એ સીધું બાળકોના કલ્યાણ સાથે જોડાયેલું છે. અને આ ગુણો, લાંબી દૃષ્ટિ અને સૂઝ, એ તો કોઈ પણ સંસ્થાના વિકાસ માટે પાયાના કહેવાય. તો મતલબ કે લેખ મુજબ આ બંને ટ્રસ્ટીઓ કર્મયોગી છે. કર્મ એ જ ધર્મ માનીને કામ કરે છે. એમનું મુખ્ય ધ્યેય એકદમ સ્પષ્ટ છે: વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું, તાલીમ આપવી અને એમને આત્મનિર્ભર બનાવવું, એમનો સર્વાંગી વિકાસ કરવો. હા, જે કોઈ પણ સારી શૈક્ષણિક સંસ્થાનું લક્ષ્ય હોય. અને આ બધાની વચ્ચે લેખક એક બહુ જ ભાવુક રૂપક વાપરે છે. એ કહે છે કે આ બંને ટ્રસ્ટીઓ અંધ બાળકો માટે બંને આંખ સમાન છે. હા, આ એક જ વાક્યમાં ઘણું આવી જાય છે ને. એ ખાલી એમનું મહત્વ નથી બતાવતું, પણ એમની જરૂરિયાત, એમની અનિવાર્યતા બતાવે છે. અને એમ પણ કે બંને એકબીજાના પૂરક છે. બંને મળીને જાણે સંપૂર્ણ દૃષ્ટિ આપે છે સંસ્થાને. ખરેખર આચાર્યના શબ્દો પરથી એ તો સ્પષ્ટ છે કે તેઓ પ્રતીકભાઈ ચોલેરા અને શાંતિભાઈ ગણાત્રાના સમર્પણને ખૂબ જ ઊંચું મૂલ્યવે છે. સંસ્થાની પ્રગતિ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે એમનું યોગદાન ચાવીરૂપ ગણે છે. આ લેખ આપણને નેતૃત્વના મહત્વ વિશે વિચારતા કરી મૂકે છે, ખાસ કરીને જ્યારે સંસ્થાના જ મુખ્ય વ્યક્તિ આવું કહેતા હોય. બરાબર. જો કે આના પરથી એક વિચાર આવે છે. આ લેખ સ્વાભાવિક રીતે નેતૃત્વ પર, એટલે કે આ બે વ્યક્તિઓ પર કેન્દ્રિત છે. પણ 1946થી ચાલતી આટલી જૂની અને સફળ સંસ્થા છે, તો આ બે વ્યક્તિઓના પ્રયત્નો સિવાય પડદા પાછળ બીજા કયા પરિબળો હશે? જેમ કે કોઈ મજબૂત માળખું, શિક્ષકોની ટીમ કેવી છે, પૂર્વ વિદ્યાર્થીઓનું યોગદાન, સમાજનો સાથ. આ લેખ એ બધી વાત નથી કરતો, પણ એ જાણવું પણ સંસ્થાની પૂરી કહાણી સમજવા માટે જરૂરી છે. ખરું ને? એ પણ વિચારવા જેવો મુદ્દો છે.